એટલે એ સાસરેથી આવે ને એટલે બધા એને પૂછે, સારું છે બાપા, સારું છે ને તાર સાસરે? બોલી કે હા. પછી ભાભી પૂછે બધું, ભાભીને બધું કે ત્યાંની બેનપણી આવતી હોય ને એટલે ભાભી એના કાનમાં કે જોજે હો, હજી આનું થયું નથી, આવી બધી વાતો ન કરતી એની યારે. એમ મારા વાલા, ઠાકોરજી ઘરે ન બિરાજતા હોય ને તો ઘણી બધી વાતો મને તમને ખબર ન હોય કે પ્રભુના તત્સુખનો વિચાર કેમ કરવો. લગ્નની વાત આવી તો મને બિલ્વ મંગલની એક સરસ વાત યાદ આવે કે પ્રભુ પર પ્રેમ કેવો, પ્રભુ પર દ્રઢતા કેવી, પ્રભુ પર વિશ્વાસ કેવો. જેના શ્વાસે શ્વાસે શ્રીનાથ છે, જેના શ્વાસે શ્વાસે શ્રીનાથ છે, જેના હૈયે હરિનો વિશ્વાસ છે, જેના હૈયે હરિનો વિશ્વાસ છે, એને જીવનમાં ક્યારે નિશ્વાસ નથી. તો બિલ્વ મંગલ થઈ ગયા, જે સુરદાસ હતા. સુરદાસ એટલે આંખો ન હોય, આને આંખો હતી, એનું નામ બિલ્વ મંગળ. પછી સુરદાસ કેવી રીતે થયા? પ્રભુ ઉપરનો દ્રઢ વિશ્વાસ કેવો, એની નાની વાત. આપણે 7 વાગ્યા સુધી ચાલુ રાખવું છે ને? હું સવાર સુધી તૈયાર છું. કેટલા થયા? નદી હોય, નદી નદી એ 2 કાંઠામાં વહે ને ત્યાં સુધી બહુ સારી લાગે. એનું જળ સામગ્રીમાં કામમાં આવે, જારીજી ભરો. પણ જો એમાં પૂર આવે ને, આપણે બધા 2 કાંઠાની નદીવાળા છીએ. તો વાત કરતા હતા બિલ્વ મંગલની. તમારા બધાને મુખારવેન જોઈને, આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ મને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે વૈષ્ણવ મને ગમતું. એક આપને ગમતા ઠાકોરજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વૈષ્ણવ મને ગમતું. ભલે આપણે સવાર સુધી નથી બેસવાના, પણ અંદર જે તમને ભૂખ છે સત્સંગની, એક અંદરનો આમ આનંદ છે સત્સંગનો. જો પાણીની તરસ લાગે ને, પહેલા ગ્લાસે એમ થાય કે હજી, બીજા ગ્લાસે પછી એમ થાય નાવો હવે બસ, એ તૃપ્ત થઈ જાય. સત્સંગ એવી વસ્તુ છે, જેમ જેમ પીતા જાય ને એમ તરસ વધતી જાય, જેમ જેમ પીતા જઈએ એમ વધતી જાય. सत्संग માટે तो हूँ એવું કહીશ, जब हमारे पास कुछ भी नहीं था तो हम पे हस्ती थी दुनिया. सत्संग नहोतो, ठाकोरजी नहोता, वैष्णव नहोता, बधाए आपणे बोलाव्या अमारा धर्म में आवो ने, अमारी दीक्षा ल्यो ने.
तो जब हमारे पास कुछ भी नहीं था तो हम पे हंसती थी दुनिया, लेकिन आज हमारे पास सब कुछ है तो हमसे जलती है दुनिया। आज हमारे पास सब कुछ है तो हम पे जलती है दुनिया। આપણી પાસે વલ્લભ છે, આપણી પાસે વિઠ્ઠલ છે, આપણી પાસે વનમાળી છે, આપણી પાસે વિરજા છે, આપણી પાસે વ્રજ છે. દુનિયા જલે જ ને. જો આ બધાય આજે રવિવારે ઘણા કીટી પાર્ટીમાં ગયા હશે, બાર હોટલમાં જમવાઈ ગયા હશે, પણ અહીંયા જે બધા આવ્યા છે ને એ બધા તરસવાળા આવ્યા છે. અને તરસ જેમ જેમ પીએ છે ને એમ વધતી જાય છે. આજે ખાલી મેં એટલું પૂછ્યું કે ભાઈ આપણે 7 વાગ્યા સુધી, ત્યાં બધાય કહેવા મેં ના 8. ભલે આપણે સમયની મર્યાદામાં જ રહીશું, પણ મને આનંદ એ વાતનો છે. કારણ કે હવે મારી તબિયત અને ઉંમર એવી નથી કે હું ફરીવાર પણ આવી છું તો એટલું બધું પીરસીને જાઓ કે તમે ભાથુંય થોડુંક ભેગું લઈ જાઓ. તો વાત કરતા હતા બિલ્વ મંગલની. બિલ્વ મંગલ યુવાન હોય એટલે જે બધામાં વૃત્તિ હોય એવી બધામાં હોય. કોઈ પણ સરસ સ્ત્રીને જુએ ને એટલે આમ જોવા માંડે, એના વાળ ઉપર કવિત કરે, એના રૂપ ઉપર કંઈક સરસ લખે અને સ્ત્રીની પાછળ હાલે. એટલે આવું તો કોઈને ના ગમે ને. વળી બીજા કોઈને જોવે, વળી એને એમ થાય કે હા ના આંખો તો જો કેટલી સરસ છે, તો વળી એના ઉપર લખે, વળી એના ઉપર કવિત કરે. કોઈને ગમે નહીં. એકવાર એક સુંદર સ્ત્રી, રૂપનો અંબાર, જેને જોઈને દેવતાઓને એમ થાય કે પ્રભુની રચના આવી, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. અમે કાશ્મીર ગયા ને હમણાં 2 વર્ષ પહેલાં જ, તો ત્યાંનું જે સૌંદર્ય જોયું ને, શબ્દો આપણી પાસે નહીં. ત્યારે અમે દાલ સરોવર પાસે બેઠા, બધા અંદર ગયા. એટલે મેં મારા ઘરવાળાને આમ થોડું એવું ખરું, મોબાઈલ હાલ ને 2 વિડીયો કરી લઈએ. મેં કીધું અહીંયા ન કરાય, આ કાશ્મીર છે. મને કે અહીંયા એ કે એટલે અમે ઓલી પોલીસ ચોકી હતી ને એની પાછળ બેઠા. ત્યાં ઓલા આવ્યો, ઓ ક્યાં કરતે હો? મેં કીધું મેં ના પાડી હતી ને. એટલે મેં કીધું कुछ नहीं करते, हम गॉड कृष्ण की बातें करते हैं. ઓહ કૃષ્ણ, બીજા ભગવાનનું નામ લેતો એ ઓળખતાય નહોતા. કૃષ્ણ તો બધાને વાલો, કૃષ્ણ બધાને ગમે, કૃષ્ણને બધા ઓળખે. આપણે ફોરેન જઈએ ને તો આપણે એવું કહેવું ન પડે હુ ઇઝ કૃષ્ણ. બધાને ખબર કે ભારતમાં કૃષ્ણ એટલે શું, એનું પ્રગટ પ્રમાણ કેવું. ભારતમાં આટલા ધર્મ બિરાજે જ, પણ કોર્ટમાં તો ગીતાજી જ કામ આવે હાથ મૂકવા માટે. હો મારવાલા, કેમ બીજા નહીં? કૃષ્ણની નીતિ ઉપર, કૃષ્ણની પ્રણાલી ઉપર બધાને પૂરેપૂરો વિશ્વાસ. એટલે અમે કીધું સારું. એટલે આ મને ખ્યાલ દૂર બેસીએ તો ત્યાં એક 25-30 વર્ષનો આમ સરસ યુવાનીઓ હતો, બોલો ઓફિસર હતો. એ કે દેખો મેડમ,
यहाँ तो कोई नहीं बैठने देगा. मैं तुम तो बैठने दो. मन के यहाँ बैठो. मैं कીધું નીચે નહીં બેઠા જાયગા. ખુરશી લઈ આવી દીધી. મારા ઘરવાળે ઊભા ઊભા 2 વિડીયો ઉતારી લીધા. થોડીક વાર થઈ ને એટલે કે हिंदी में बोलो ना कृष्ण की बातें, गुजराती में क्यों बोलते हो? કૃષ્ણ બધાને આવો વાલો છે. પણ ત્યાં જોઈને ત્યારે એમ થયું કે ભગવાને સૌંદર્ય તો અહીંયા જ આપ્યો છે. પણ ત્યાં જોઈને દાલ સરોવર જઈને યમુનાજી યાદ આવે, સોનમર્ગ ગુલમર્ગ જોઈને ગિરિરાજી યાદ આવે, ટુલિપ ગાર્ડન જોઈને વૃંદાવન યાદ આવે, તો માની લેવાનું ભક્તિ છે. અને ટુલિપ ગાર્ડન જોઈને કોલેજના દિવસો યાદ આવે, વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ, તો ન હોય વલ્લભનો દાસ. ભક્તિમાં આમ સિરિયસ થઈ જાય એ તો મજા ન આવે, ઠાકોરજીને ન ગમે. તમે કૃષ્ણને છે ને ગમે સ્વરૂપમાં જોજો, દ્વારકાધીશના, મથુરાધીશના, નવનીત પ્રિયાજીમાં, બાલકૃષ્ણજીમાં, ગોવર્ધનનાથજીમાં, ગોકુલચંદ્રમાજીમાં, મદન મોહનજીમાં, મુકુંદરાયજીમાં, કલ્યાણરાયજીમાં. ક્યાંય મુખારવિંદ ઉપર હાસ્ય ઓછું થયું છે મારા વાલા? એ ગોકુળ છોડ્યું ને તો એ મંદ મંદ મુસ્કાન. જીજીએ લખ્યું છે કે રાધાજીની વેદના બધાએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. એને નહીં દુઃખ થયું હોય એમ આપણે બધાય છે ને એના દાસ છીએ. વ્યથા તો હોય જ, પણ આપણે આનંદમાં રહીએ ને, ઠાકોરજી બહુ આનંદમાં રહીએ. તો વાત કરતા હતા આપણે બિલ્વ મંગળની. હવે બિલ્વ મંગલે ઓલી સ્ત્રીને જોઈ, એટલી રૂપરૂપનો અંબાર, નાટલા લાંબા વાળ ને નેત્રો એટલા સરસ આમ, અને આ ભ્રુકુટી તો એની જુએ એટલે આમ 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 જ જોઈ રાખે. ઓલી સ્ત્રીને એમ થયું કે આને હારાને મારવો કે શું કરવું, એટલે એને ચાલ ઝડપથી કરી. એટલે આ ઝડપથી ચાલે કોણ? બિલ્વ મંગળ. ઓલી જલ્દી એના ઘરમાં ઘૂસી ગઈ અને એના વરને કીધું, એ કે કોક મવાલી જેવો માણસ આવે છે, મારી સામું જ જોઈ રાખે છે. એટલે એને વર રહી શકે, તું બહુ દેખાવડી છે તો જોવે. ઓલી કે તમે મશ્કરી ના કરો, હું સિરિયસલી કહું છું. આવીને ડેલી ખખડાવી કે ખોલો. ઓલી સ્ત્રી કે ન ખોલતા હોય કે એનો વર કે પૂછવા તો દે. ડેલી ખોલી એટલે અંતર આવ્યો. એ કે પાણી પાવ ને. ઓલી કે આટલા બધામાં અમારું જ ઘર મળ્યું તને પાણી માટે? એનો વર કે એવું નહીં, પાણી આપ. પાણી આપ્યો. પાણી આપવા આવે ને તો સ્પર્શ ન કર્યો, ટચ ન કરે, પણ એના સામું જ જોઈએ રાખે. પછી એના વરે કીધું, ભૂખ લાગી છે એટલે બેઠા છો? એટલે ઓલી કે આને મારા હાથનું ખાવડાવનું, આ મારો વર તો કેવો છે, આવું પૂછાય? એટલે ઓલું કે હા. એની પત્નીને કે સરસ રસોઈ બનાવો. રોજ બનાવતી હો ને એના કરતાં 2 વ્યંજન, 2 સામગ્રી મસ્ત બનાવો. આપણા ઘરે અતિથિ આવ્યા છે. પહેલાં તિથિ જોયા વિના આવતા હતા, અત્યારે તો મોબાઈલ રહ્યો એટલે અતિથિ હોય જ નહીં. સરસ રસોઈ બનાવી, મસ્ત જમાડ્યા. ઓલો શું ખાય છે એને ખબર જ નહીં, પીરસવા આવે એટલે આમ જોવે. ઓલી કે આ મારા વરને કાંઈ ખબર નથી પડતી કે કાંઈ શું થયું છે. જમી લીધું એટલે પહેલાંના જમાનામાં આવા નળ ને એવું બધું નહોતું.
મહેમાન જમી લે ને એટલે હાથ ધોવડાવવા બહાર જવું પડે લોટો લઈને. એટલે વરને કે આને એ કે ના તું ધોવડાવ ને. એ કે આને શું કહેવું? પછી કે આરામ કરવો જ? એ કે હા. એની વહુ કે મારા વરને કાંઈ મગજ ફરી ગયું છે કે શું થયું છે? એ કે અમારા રૂમમાં આરામ કરો નિરાંતે. પછી કે તે સુંદર કપડાં લગ્નના પહેરાતા ને પહેરી અને તું જળનો લોટો લઈને એને આપ્યા. એટલે ઓલી સ્ત્રીને ન ગમ્યું. એ કે ન ભૂતો ન ભવિષ્યતે, આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, હું નહીં જાઉં. એ કે તું મને પ્રેમ કરસ? એ કે એ કાંઈ પૂછવાની વસ્તુ છે? તું જા. વરે કીધું એટલે ગઈ. લોટો પાણીનો દીધો, સુગંધી જળ હતો અને બીડા હતા. ઓલી એટલી સુંદર તૈયાર થઈ હતી. લગ્નની બધું તમે જુઓ તો પાનેતર ને ગળચોળું ને વેણી ને એટલા સુંદર દાગીના ને શેઠી પૂરેલી ને દામડી ને